ઉમરસાડી દરિયાઈ ખાડીમાં માછલા પકડવા ગયેલ યુવાનો પગ કાદવમાં ફસાઈ જતા લોકો અને પોલીસ દોડી આવ્યા। પારડી તાલુકાના ઉમરસાડી પટેલ ફળિયા ખાતે રહેતા મંગુભાઈ શૈલેષભાઈ હળપતિ ઉંમર વર્ષ 39 ગત રોજ રવિવારે 2 છોકરાઓ સાથે દરિયાઈ ખાડીમાં માછલા પકડવા માટે ગયા હતા। આ દરમિયાન મંગુભાઈનો પગ કાદવવાળા પાણીમાં ખૂંપી જઈ અંદર ફસાઈ ગયા હતા, જેથી બંને છોકરાઓએ ફળિયામાં અન્ય લોકોને જાણ કરતા સ્થાનિકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જ્યાં જઈને જોતા મંગુભાઈ સ્થળ ઉપર દેખાઈ ન આવતા શોધખોળ કરી હતી અને આ અંગે પોલીસને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। શોધખોળ દરમિયાન મંગુભાઈ હળપતિ દરિયાઈ ખાડીના કાદવવાળા પાણીમાંથી મળી આવતા તેમને તાત્કાલિક મોહનડાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મંગુભાઈને મૃત જાહેર કર્યા હતા। આ સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના સંબંધી રાજુભાઈ હળપતિએ ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।